માટે સત્તાવાર જાહેરાત થઈ છે। ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે લોકરક્ષક ભરતીની જાહેરાત કરી છે, જેમાં કુલ 12,472 જગ્યાઓ પર ભરતી થશે। પોલીસ ભરતી બોર્ડનું નોટિફિકેશન જાહેર કરાશે અને 4 એપ્રિલથી તમામ અરજીનો સ્વીકાર કરાશે। હસમુખ પટેલના જણાવ્યા મુજબ નવા ભરતી બોર્ડનું નવું કાઉન્ટર તૈયાર કરાયું છે, જેને થોડા સમયમાં ઓજસ સાથે લિંક કરવામાં આવશે। આ ભરતીને લઈને નવા નિયમો પણ જાહેર થયા છે। નકલી અરજી અટકાવવા ધોરણ 12ની માર્કશીટ પ્રમાણે નામ લખીને માહિતી અપલોડ કરવી પડશે। તમામના પ્રમાણપત્રો છે એ જમા કરાવવા પડશે। વધુમાં તેમણે જણાવ્યું કે 30 એપ્રિલે અરજી ફોર્મ સ્વીકારીએ તો 15 મે સુધી પરીક્ષા ન લઈ શકાય। ચોમાસા બાદ શારીરિક અને પછી લેખિત પરીક્ષા લેવાશે। ગરમી અને ચોમાસામાં પરીક્ષા થવાની શક્યતા ઓછી છે। ફી સ્વીકારવા માટે જે એક ઓજસ સાથે એનું જે લિંકિંગ કરવું પડે, એ લિંકિંગ કરવાની અંદર લગભગ 20 દિવસ જેટલો સમય જાય એમ છે। એટલે આપણે અત્યારે જે આયોજન કર્યું છે એ પ્રમાણે 4 એપ્રિલથી આપણે જાહેરાત અરજીઓ લેવાનું શરૂ કરીશું ઓજસ પર, અને 30 એપ્રિલે આપણે એનો સમય પૂરો થશે। એ પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે। હવે ઉમેદવારોએ અરજીની અંદર જે પોતાનું નામ લખવાનું છે એ 12મા ધોરણની એમની છેલ્લી માર્કશીટ મુજબ એમણે નામ લખવાનું છે।